સ્વાસ્થ્યકોન 2024 ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન મેટાબોલિક ડિઝીઝ આ 2 દિવસની કોન્ફરન્સનો મુખ્ય હેતુ છે ટુ રિડ્યુસ ધ બર્ડન ઓફ મેટાબોલિક ડિઝીઝ માને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય રોગ જેવી મહાબીમારીઓ ને કોઈને થાય નહીં, થઈ હોય તો ઓછી દવાથી વગર આળસે નોર્મલ રહી શકે. બીજી વાત, એક તો આપ સૌએ જોયું હશે કે એક ડાયાબિટીસવાળો મિત્ર હોય તો એને ભવિષ્યમાં બ્લડ પ્રેશર બી આવે, હૃદયરોગ બી આવે, કિડનીમાં બી પ્રોબ્લેમ થાય, એવા બ્લડ પ્રેશરવાળાને ડાયાબિટીસ થાય, બધી ઇન્ટર સ્પેશિયાલિટી કહેવાય. એટલે એકલો ડાયાબિટીસ કંટ્રોલ ના કરાય, બ્લડ પ્રેશર બી કંટ્રોલ કરવું પડે, ભવિષ્યમાં હાર્ટ એટેક ના આવે, લકવો ના પડે, કિડની ફેલ ના થાય, એવી બધી જ એની મેનેજમેન્ટ કરવું પડે. એટલે આ વખતે ક્રોસ સ્પેશિયાલિટી, ઇન્ટર સ્પેશિયાલિટી ઇન્ટરેક્શન્સ બી રાખ્યા છે. એટલે કે એક પેશન્ટમાં કઈ રીતે કયા એંગલમાંથી દવા કરીએ તો એનો દવાઓ ધીરે ધીરે ઓછી થાય, કોમ્પ્લિકેશન્સ ના થાય, નોર્મલ લીડિંગ લાઈફ જીવી શકે. વધારામાં આ વખતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો બી ટોપિક રાખ્યો છે, જેના કારણે એક સારું ડેટા એનાલિસિસ થાય અને પેશન્ટ્સની લાઈફસ્ટાઈલની અંદર અને દવાની સાથે સાથે શું ઇન્ટરેક્શન્સ આવે છે અને શું એને કરેક્શન્સ કરીએ તો ઘણી વખત દવા વધારા વગર માઇલ્ડ મોડિફિકેશન કરીએ દવામાં અથવા તો ખોરાકમાં અથવા તો જીવન પદ્ધતિમાં અને એનો ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય, એનો બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જાય. આવા ઘણા જ, ધારો કે ઇન્સ્યુલિન પંપ છે, ઇન્સ્યુલિન પંપ બી એવા નવા આવ્યા છે જે શુગર વધવા બી ના દે અને ઘટવા બી નહીં દે. એટલે આપણી લાઈફસ્ટાઈલ બી હોય છે, ખાવા પીવા, ચાલવાનું, ઊંઘવા જાગવાનું બધું સરખું હોતું નથી. એટલે શુગર સતત વધઘટ થતી હોય. ઘણી વખત સિરિયસ થઈ જાય પેશન્ટ, ઘટી ગઈ હોય શુગર તો સિરિયસ થઈ જાય, ઘણું વધી ગયું તો સિરિયસ થઈ જાય. ઇન્સ્યુલિન પંપ શું કરે છે કે એને એક રેન્જ અમે ગોઠવેલી હોય કે ભાઈ નીચેનું 100 અને ઉપરનું 160, તો એ શુગરની વચ્ચે જ એને રેન્જમાં રહેવા દે. જો શુગર વધવા માંડે તો ઇન્સ્યુલિન ડોઝ વધારી કાઢે, શુગર ઘટવા માંડે તો થોડો વખત માટે ઇન્સ્યુલિન બંધ કરી દે. અને જોડે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગનું સેન્સર હોય. એટલે કે જેમ રૂમમાં આપણે સીસી કેમેરા ગોઠવ્યા હોય એમ એક બટન હોય છે, નાનું બટન. એ બટન સેન્સર મૂકી આપીએ એટલે 24 કલાકની શુગર બતાવ્યા કરે. એ ઇન્સ્યુલિન પંપ જોડે કનેક્ટેડ હોય. એટલે એ શુગર રીડિંગ કરે અને ઇન્સ્યુલિન પંપને કહે કે આ વધે છે એટલે ઇન્સ્યુલિન ડોઝ એવું કરે. આ બધું મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ ઉપર છે, જેથી કરીને જે લોકો ઇન્સ્યુલિન ઉપર છે એ લોકોને શુગર વધી ના જાય, ઘટી ના જાય, સિરિયસ નહીં થઈ જાય, બેભાન નહીં થઈ જાય, અને લોંગ ટર્મમાં એના આડઅસરો, કોમ્પ્લિકેશન્સ ન થાય. થેન્ક યુ સર. થોડુંક નજીક રાખજો. પહેલા નામ ને પરિચય. Greetings, I am Dr. Yash Patel, Organizing Secretary, Swasthakon. This year, special Swasthakon is designed on the theme of Clinical Pulse. Clinical Pulse એટલે ડૉક્ટરોનું એમના રોજિંદા જીવનમાં આપણા ડાયાબિટીસવાળા મિત્રોને જે ટ્રીટમેન્ટ આપે છે એમાંથી જે જ્ઞાન મળ્યું છે એ બાકીના લોકોને, બાકીના ડૉક્ટર્સમાં કઈ રીતના શેર થાય એના ઉપર. સ્પેસિફિકલી ધીસ યર વી હેવ સ્પેશિયલ ઇન્કોર્પોરેટેડ ડિફરન્ટ ટેકનિક્સ, ન્યુઅર એડવાન્સીસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન હેલ્થ કેર, ડાયાબિટીસમાં કઈ રીતના કામ થઈ શકે, કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ સિસ્ટમ્સ, ઇન્સ્યુલિન પંપ, આ બધું ભેગું થઈને કઈ રીતના ડાયાબિટીસના જલ્દી નિદાન, જલ્દી સારવાર, યોગ્ય સારવાર, કોમ્પ્લિકેશન્સ વગરની સારવાર, અને જો કોમ્પ્લિકેશન્સ આવવાની શક્યતા હોય તો એને અટકાવવા માટે, એનાથી વધારે આયા હોય તો એને આગળ ભવિષ્યમાં વધે નહીં અને ત્યાંથી પાછી પડવા માટે શું થઈ શકે એના માટે સ્પેશિયલી આ સ્વાસ્થ્યકોન કોન્ફરન્સ આ 20-21 જાન્યુઆરીએ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવશે. કેટલા ડૉક્ટર્સ પાર્ટિસિપેટ કરશે અને કયા વિષય પર મુખ્ય ચર્ચા થશે? સરસ. આખા ઇન્ડિયાભરમાંથી આપણા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ કે જે ફિલ્ડના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે એ બધા હાજર થયા છે અને લગભગ 650 ઉપર ડૉક્ટર્સ અત્યારે આપણા વેન્યુ પર અવેલેબલ છે. આ બધા ડૉક્ટર્સ જુદા જુદા ફિલ્ડના એક્સપર્ટ્સ છે. કોઈ પ્રેગ્નન્સી રિલેટેડ, પ્રેગ્નન્સીના પ્લાનિંગ રિલેટેડ, કોઈ પ્રેગ્નન્સીની ડિલિવરી વખત માટે, કોઈ ટાઈપ 1 માટે, કોઈ ઇન્સ્યુલિન પંપ માટે, કોઈ CGMS માટે, ઘણાની એક્સપર્ટીઝ કહેવાય કે ડાયાબિટીસ અને ઓપરેશનના મેનેજમેન્ટ માટે, એમ આવા ડિફરન્ટ ટોપિક્સ કવર કર્યા છે. ઇવન બ્લડ પ્રેશર, કિડની, હૃદયરોગ, આંખ, મગજ, બધી રીતના કોમ્પ્લિકેશન્સ, સાથે સાથે ડાયાબિટીસનું મેનેજમેન્ટ કઈ રીતના કરવાનું, આ બધા ઇન્ટરેક્શન્સ બેઝ ડૉક્ટર્સ અવેલેબલ થયેલા છે.
અને તારું નામ? રોલ આપનું નામ ઉપર છે. હું ડૉક્ટર કુશ પટેલ છું, આંખના પડદાનો ડૉક્ટર છું. સામાન્ય રીતે અમે અમારી પ્રેક્ટિસમાં જોતા હોઈએ છીએ કે પડદાના જે દર્દીઓ હોય એમાંથી 50%થી ઉપરના દર્દીઓ ડાયાબિટીક રેટિનોપેથી એટલે કે ડાયાબિટીસ લાંબો સમય જે અનકન્ટ્રોલ રહ્યો હોય એના કારણે આંખના પડદા ઉપર જે અસરો આવે અને એના કારણે જે અંધાપો આવે એની ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે. આ ડાયાબિટીસને લગતા જે અંધાપો આવે કે જે પડદા ઉપર આવવાની શરૂઆત થાય એટલે એમાં પડદામાં લોહી અને સોજા આવવાના ચાલુ થાય. જો સમયસર એને નિદાન કરી સમયસર ટ્રીટમેન્ટના ભાગરૂપે ઇન્જેક્શન્સ, લેઝર્સ અથવા તો બંને જો આપવાની જરૂર પડે તો આપી દેવામાં આવે તો દર્દીની જિંદગીભરની નજર બચાવી શકાય છે. આજથી અમુક સમય પહેલાં જ્યારે ઇન્જેક્શન્સ, લેઝર્સ કે બીજી કોઈ સગવડતા ડાયાબિટીક રેટિનોપેથી માટે ઉપલબ્ધ નથી ત્યારે આપણા વડીલો પહેલાં ડાયાબિટીસના કારણે કાયમી અંધાપાના અસરમાં આવી જતા હતા, જે હવે સમયસર નિદાન અને ટ્રીટમેન્ટથી ડાયાબિટીસની રેટિનોપેથીની અસરોને પાછી વાળી શકાય છે. અંદર જે પડદામાં લોહી સોજાયા એને ઓગાળી શકાય છે અને દર્દીને ઓલમોસ્ટ નિયર નોર્મલ વિઝન પાછું લાવવામાં મદદ કરી શકાય છે. કારણ કે આપણે 500 વર્ષથી વધારેનો સંઘર્ષ, લાખો લોકોની કુરબાની, કરોડો લોકોની આસ્થા અને અબજો લોકોના હૃદયમાં વસેલા છે. બરાબર, એટલે પહેલાં એનાથી વાત કરવા સારો ઓકેશન છે. અમે બી એને આ દર સાલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કરીએ છીએ, વર્ષોથી કરીએ છીએ. જે પણ આ પહેલો થીમ કહી દઉં કે રામ ભગવાનનું આ આવતી 2 દિવસ પછી, પરમ દિવસ 48 કલાક પછી જે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એ બધાના આનંદનો વિષય છે. એટલે અમે બી બધા હોલના નામ, બધા સેશનના નામ રામના ઉપર, હોલના નામ જે છે અયોધ્યા, રામેશ્વરમ ને રામ સેતુ, બધા સેશનના નામ રામ ભગવાનના અલગ અલગ નામ ઉપરથી લીધા છે. વાત હવે કોન્ફરન્સની વાત કરો કે આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન મેટાબોલિક ડિઝીઝ. મેટાબોલિક ડિઝીઝ તમે જાણો છો બધા કે લાઇફસ્ટાઇલ ડિઝીઝ એટલે ખાવાથી, સેડેન્ટરી લાઈફથી, ટેન્શનથી, હેબિટ્સથી જે થાય બધા રોગો બધા આમાં કહેવાય. મુખ્યત્વે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ, કિડની, આંખનો અંધાપો, ગેંગ્રીન, આ બધા વસ્તુઓ મોટા મોટા છે. બાકી બધા 30-40 બધા એકબીજાના અંદર ઇન્ટરલેટેડ રોગો છે. અમારું મેઇન કામ વર્ષોથી એ છે કોઈને ડાયાબિટીસ ન થાય. ડાયાબિટીસ કહું ત્યારે બ્લડ પ્રેશર, હૃદયરોગ બધું આવી જશે. ખાસ કહું છું, મેટાબોલિક ડિઝીઝનું નામ કહું છું. ન થાય અને થયું હોય તો ઓછામાં ઓછી દવા કે વગર દવાએ કાબૂમાં રહે. અને ભવિષ્યમાં કોમ્પ્લિકેશન છે. દવા શું કરા કરીએ છીએ? ડાયાબિટીસની દવા આપણે શું કરા કરીએ? આપણે બ્લડ પ્રેશરની દવા શું કરા કરીએ? એટેક ના પકડે, લકવો ના થઈ જાય, કિડની ના બગડે, આંખના અંધાપો ના આવી જાય. અને વધારાની વાત છે કે હાર્ટ ફેલ થાય એવું બી નહીં થાય. એટલે દવા આપણે એવી હોવી જોઈએ કે જોડે જોડે આ બધી વસ્તુઓને પ્રિવેન્ટ કરે. જેમ ગાડીના બ્રેક એવી હોવી જોઈએ એક્સિડન્ટ ના થાય. એક્સિડન્ટ થવાનો જોઈએ તો બ્રેકનો મતલબ નથી. એમ દવાઓ બી એવી હોવી જોઈએ કે લોંગ ટર્મ કોમ્પ્લિકેશન્સ ન થાય. એટલે મેઇન એમ છે અમારો કે મેટાબોલિક ડિઝીઝમાં ટુ અપલિફ્ટ ધ સ્ટાન્ડર્ડ્સ ઓફ ડાયાબિટીસ કેર, ટુ અપલિફ્ટ ધ સ્ટાન્ડર્ડ્સ ઓફ મેટાબોલિક ડિઝીઝ કેર. જોડે જોડે ઇન્ટર સ્પેશિયાલિટી ટોક એટલે કે એકલા ડાયાબિટીસના ડૉક્ટરથી અમુક ટ્રીટમેન્ટ ના થાય. કારણ કે પેશન્ટને હૃદયનું બી હોય, બ્લડ પ્રેશરનું બી હોય, કિડનીનો પ્રોબ્લેમ બી હોય, પગમાં ગેંગ્રીન થવાની શક્યતા બી હોય. તો એ બધાના ઇન્ટર સ્પેશિયાલિટી અને ક્રોસ સ્પેશિયાલિટી ટોક્સ બી આમાં રાખેલા છે. ધારો કે પ્રેગ્નન્સી છે તો ગાયનેકોલોજી જોડે જોડે રાખવા પડે. એકલા અમે ટ્રીટ કરીએ ના ચાલે. પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ થાય, પ્રસૂતિ દરમિયાન ડાયાબિટીસ થાય, એના જો સમયસર ટ્રીટમેન્ટ ના કરીએ તો માતાને અને બાળકને બંનેને પ્રોબ્લેમ થાય. બાળકને ખાસ કરીને ખોડખાપણવાળું જન્મે, એબોર્શન થઈ જાય, કાં તો જન્મ્યા પછી તુરંત મૃત્યુ થાય અથવા તો ભવિષ્યમાં એને ડાયાબિટીસ થાય. માતાની બી તબિયત ડ્યુરિંગ પ્રેગ્નન્સી, ડ્યુરિંગ ડિલિવરી અને આફ્ટર ડિલિવરી સારી રહે અને ભવિષ્યમાં એના બી ડાયાબિટીસ ના થાય. આ બધી વસ્તુઓનું આયોજન કરેલું છે. મારી જોડે છે ડૉક્ટર યશ પટેલ, ડૉક્ટર કુશ પટેલ, એ રેટિના સ્પેશિયાલિસ્ટ છે. ડૉક્ટર સુશીલ પટેલ એ ડાયાબિટોલોજીસ્ટ છે. ડૉક્ટર વિશાલ ડાયાબિટોલોજીસ્ટ. ડૉક્ટર ઈના જે છે એ પેથોલોજીસ્ટ, તમે ઈના તો જાણો છો, વર્ષોથી મારી જોડે છે. રીતિબેન છે. આ બધા ટીમના મેમ્બર્સ છે. તમારા કોઈ સવાલ આપણી પ્રેસ નોટને કદાચ મળી ગઈ હશે, એમાં કોઈ સવાલ પૂછવા હોય તો મને પૂછો. બસ સર, નવું શું છે અત્યારે હાલમાં?
નવું સૌથી વધુ મેટાબોલિક સિન્ડ્રોમ ઉપર ને એના જે ડિસીઝ ઉપર તો આપણે ઘણું હા લખ્યું છે. હા પણ રિસન્ટલી કોવિડ પછી કોવિડને લગતા બી એના કારણે પણ લખ્યું છે. પણ રિસન્ટલી છેલ્લા 6-8 મહિનામાં કંઈક ડેવલપ થયું અને આપણે લખી શકીએ છીએ. મેન તો શું થાય છે કે જે હવે દવાઓ આ બધું જે તમે જોયું છે રાતોરાત હાર્ટ એટેક્સ બહુ આવે છે. બરાબર. હાર્ટ એટેક જલ્દી ખબર પડે છે હમ. પણ બ્લાઇન્ડનેસ ની જલ્દી ખબર નથી પડતી હોય. હમ. જે વેસલ્સ બ્લોકેડ થતા હોય બધા સરખા થતા હોય કે હૃદયમાં જે બરાબર. થોડું અટકી જાય, ઓકે. કિડનીમાં થાય, આંખમાં થાય, પગમાં થાય, બધા પેટમાં થાય તમને કેવી રીતે ખબર પડે? બરાબર. એટલે આ બધા બ્લોકેડ્સ દૂર કરવા કાં તો ન થાય અને કોમ્પ્લિકેશન્સ ના થાય એના માટે મલ્ટિપલ મોલિક્યુલ ઇન્ટર રિલેટેડ, ધારો કે હમણાં જ તમે મને ફોન કરીને બોલાવ્યો ત્યારે એક મોલિક્યુલની ચર્ચા થતી હતી, સમજો કે SGLT2 ઇનિબિટર્સ. એ ડાયાબિટીસમાં સેકન્ડ લાઇનમાં ટ્રીટમેન્ટ ગણાય. એટલે ધીરે ફર્સ્ટ લાઇનમાં આવી રહી છે પણ અમારી પહેલા ડાયાબિટીસની પ્રોડક્ટ કાઢેલો હોય છે કે અમારી ફર્સ્ટ લાઇન થઈ ગઈ. એટલે કોઈ બી પેશન્ટ આવે એટલે પહેલા SGLT2 ઇનિબિટર ચાલુ કરવું પડે બરાબર. હૃદયવાળામાં. ઓકે. ઓરિજિનલ હતી ડાયાબિટીસ ડાયાબિટીસ રાખી. પણ એમાં હૃદયવાળાને થયું કિડનીવાળા કે અમારે આપવી પડે છે. અચ્છા, વજન ઘટાડવું હોય તો તમારે લેવી પડે. સમજો વાત કરું છું. બરાબર. એટલે મલ્ટિપલ ફોર ડિફેક્ટ કવર કરવા મળે અને પ્રિવેન્શન ઓફ કોમ્પ્લિકેશન છે. અલ્ટિમેટલી બર્ડન છે એનું. બરાબર. કોઈને ડાયાબિટીસ થયો કે બ્લડ પ્રેશર થયો તો ટ્રીટમેન્ટનું બર્ડન નથી જેટલું ટ્રીટમેન્ટ કોમ્પ્લિકેશનનું બર્ડન છે. કોઈને બર્ડન પડે ક્યારે એટેક આવે કે લખવો પડે. સમજો, બર્ડન તો ડાયરેક્ટ હોય, ઇનડાયરેક્ટ બી હોય. ડાયરેક્ટ શું છે કે તમે હોસ્પિટલની કોસ્ટ આવે, ડોક્ટરની કોસ્ટ આવે, લેબોરેટરી ઇન્વેસ્ટિગેશનની કોસ્ટ આવે. ઇનડાયરેક્ટ શું થાય છે એનો નોકરીમાંથી અને કાં તો ધંધામાંથી એને એટલું નુકસાન થાય, પછી ફેમિલીની પાછળ હેરાન થાય. બધી ઇનડાયરેક્ટ કોસ્ટ છે. બધી બર્ડન જે છે એ સીધું ઘટી જાય તો બધું આ બધા કોમ્પ્લિકેશન્સને પ્રિવેન્ટ કરવાનું કરો તો. નવામાં વધારાનું આ વખતે એક કે આપણે બધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાંભળીએ છીએ, મશીન લર્નિંગ સાંભળીએ છીએ, નવા નવી દવાઓ સાંભળીએ છીએ, ગૂગલ વોચ, ગૂગલ નોલેજ, ચેટ જીપીટી. તો આ બધું ઇન્કોર્પોરેટ થઈને કઈ રીતના ડાયાબિટીસનું પ્રોગ્રેશન વધતો અટકાવી શકાય, કે ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ ના આવે એનું પ્લાનિંગ થઈ શકે, કે ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ આવ્યા હોય તો એનું પ્રોગ્રેશન કઈ રીતના અટકાવી શકાય, ઓછો કરી શકાય, એના ઉપરની વાત છે. એના ઇન્ટિગ્રેટેશનમાં ડૉક્ટર જે ભણ્યા 10 વર્ષ એ લખીને જ ભણ્યા છે. તમે જોશો તો જૂના ડૉક્ટરો હાથથી જ લખતા હશે. હાલમાં જે છે એ પેશન્ટ આવે તો એમની જોડે વાત કરવાને બદલે લખવાનું જ કામ કરે. તો એમાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, નવી ટેકનોલોજીસ કઈ રીતના ડૉક્ટર પેશન્ટનું ઇન્ટરેક્શન સારી રીતના ક્રિએટિવ કરે કે પેશન્ટ્સને સેટિસ્ફેક્શન મળે, એનું જે રૂટીન ઘરની મૂંઝવણ છે એ બરાબર સમજાય અને એના પ્રમાણે એમનું ઓછી દવાએ કઈ રીતના ટ્રીટમેન્ટ થઈ શકે, વધારાની ટેકનોલોજી સાથે કઈ રીતના સપોર્ટ કરી ઓછી દવાથી થઈ શકે, મોનિટરિંગ કરી શકે. કારણ કે હોસ્પિટલમાં ડૉક્ટર જોડે આવે ત્યારે કહેવાય જુદું, ઘરે ખવાય જુદું, ઉઠાય જુદું, કસરત થાય જુદું, અને એમાં જે છે એ ખરેખર શું છે એ પિક્ચર હવે આ બધું કહેવા માટે. ઓકે. એટલા માટે એમ મોટો ફાયદો છે AI અને મશીન લર્નિંગનો હેલ્થ કેરમાં બહુ મોટો ફાયદો છે. બીજું એ જ રેકોર્ડ જ્યારે આપણી જોડે છે ડાયાબિટીસ લાઈફ લોંગ કન્ડિશન. એક વખતના ડેટા જુદી વસ્તુ જ્યારે ફરીથી આવે છે રિસર્ચ પ્રેઝન્ટેશન નથી હોતા, બી એબ્સ્ટ્રેક્ટ્સ આપણે મંગાવીએ છીએ એમની પાસેથી, પછી એ લોકો પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટેશન બનાવે છે. મોર દેન 50 એબ્સ્ટ્રેક્ટ્સ આપણે રિસીવ કરી છે. એ એબ્સ્ટ્રેક્ટનું પ્રેઝન્ટેશન થાય ઇન ફ્રન્ટ ઓફ ફેકલ્ટીઝ વિચ આર એક્સપર્ટ્સ ઇન ધ પર્ટિક્યુલર ફિલ્ડ્સ. એક્સપર્ટ્સ ફેકલ્ટીઝ એમને જજ કરે. પર્પઝ શું છે કે ઓલ ઓવર ઇન્ડિયાથી, લેટ્સ સે આ વખતે અમે જે એબ્સ્ટ્રેક્ટ્સ રિસીવ કરી છે, જમ્મુના બી મેડિકલ કોલેજના છોકરાઓએ પ્રેઝન્ટ કરી છે, અને સાઉથમાં બોમ્બે બાજુ જઈએ, નીચે જઈએ તો બી એ લોકોના મેડિકલ કોલેજના છોકરાઓ એબ્સ્ટ્રેક્ટ્સ લઈને આપણે ત્યાં કોન્ફરન્સમાં આવ્યા છે. એટલે એ એબ્સ્ટ્રેક્ટ્સ એમને એક પ્લેટફોર્મ આપીએ છીએ, એક લર્નિંગ પ્લેટફોર્મ તરીકે બી આપણે વર્ક કરીએ છીએ. અલ્ટરનેટ સ્ટુડન્ટ્સ વચ્ચે આપણે થાય, એમના એક્સપર્ટ્સ વચ્ચે એ લોકોનું ઇન્ટરેક્શન થાય. દે આર ગોઈંગ ટુ હેવ સમ મોર બેનિફિટ્સ ઇન ધેર UG PG સ્ટડીઝ. એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ હોય, ઇવન વી હેવ અ ડિપ્લોમા, જે છે સ્ટુડન્ટ્સ, હી ઇઝ અ DM કાર્ડિયોલોજિસ્ટ, સ્ટીલ હી ઇઝ પ્રેઝન્ટિંગ અ પેપર. We have a dietitian also, he is presenting a paper. We have a student coming from the other field than a medical, technical field, but the subject is related with the medical field. Let's say the કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સ્પેસિફિક છે, ક્વોલિટી ઓફ લાઈફ છે. તો આ બધી જ વસ્તુ આપણે આ સ્વાસ્થ્યકોના પ્લેટફોર્મ નીચે એ લોકોને પ્રોવાઈડ કરીએ છીએ. That will give one of the benchmark. In each and every conference we have this type of activity. સર ટોટલ કેટલા પેપર 54 abstracts which we have received. અને આને અમે ઇનામ બી આપીએ છીએ, એટલે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પ્રાઇઝ બી આપીએ છીએ લોકોને. આ ઉપરાંત આ જે મેડિકલ ડૉક્ટર્સના સ્ટુડન્ટ્સ હોય એ લોકો ખાલી મેડિકલ પ્રેક્ટિસ સિવાય કોમ્યુનિટી વર્ક અને એમની સમાજ જાગૃતતા પ્રત્યે કામ કરે. એટલા માટે આપણે ગયા વર્ષે જે પ્રોજેક્ટ્સ કર્યા હતા, પ્રોજેક્ટ કૃષ્ણા હોય તો યાદ હોય કે કૃષ્ણા ટાઈપ 1 છોકરાઓને
સાયકોસોશિયલ કમ્યુનિકેશન. તો એમના બી નવા ટેસ્ટના ભરવાનું અને જૂના ટેસ્ટર્સનું એક્નોલેજમેન્ટ અને એમના ઇમ્પ્રેશન્સ એ કામ સાથે પ્રોજેક્ટ શ્રવણ આપણને યાદ હોય તો પગની સારવાર માટે પગની જે સંભાળ અને પ્રિવેન્શન માટે આપણા જ ઘરના શ્રવણને ટ્રેન કરીને એને પગ બચાવવા માટેનું અભિયાન જે કર્યું એ બધા આ તબક્કેથી આગળ લઈ જઈએ કે એમના ઇનપુટ્સથી વધારે શું કરી શકે. આજે એક એડવાન્સ પગનું સેશન હતું કે જેમાં આપણા ઘરની વસ્તુઓ સ્પોન્જ છે, ગાદલું છે, કે એનાથી પગમાં ચાટા ના પડે એવી રીતના ફૂટવેર કઈ રીતના બનાવી છે. આવા જુદા જુદા ઘણા સેશન. સાંજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જેમ વાત કરી, હેપીનેસ મેટર્સ કે પેશન્ટની લાઈફમાં હેપીનેસ કઈ રીતના મેટર કરે, ખાઈને કે ના ખાઈને, ને ખાય તો એવા જુદા જુદા લેક્ચર્સ આપણે સ્પેસિફિકલી ડૉક્ટર્સ માટે કે જે આપણે આજુબાજુના ડૉક્ટર એમ્પાવર થાય અને સેવા સારી રીતના આપી શકે એના માટે ગોઠવ્યા છે. એનું ધ્યેય એક જ છે કે કાલે અયોધ્યા ભૂમિ ઉપર આપણે અહીંયા ગુજરાતમાં ક્યાં લક્ષ્મણ રેખા આપણા ડાયાબિટીસવાળા મિત્રો માટે દોરી શકીએ, છંદી શકીએ, રાખી શકીએ. એટલા થેન્ક યુ સર. બધાનો ખૂબ ખૂબ આભાર. બધા અમારી જોડે લંચ લઈને જજો. લંચ નીચે કરીને જજો. આપને બેન જે કવર આપશે એમાં લંચની કૂપન છે, કારણ કે ત્યાં આગળ તમારે આપવી પડશે, એટલે બધા સાથીએ તમને કવરમાં અલગથી લો. skip this slide for the sake of time. Already we are being late. Sir, it was a cross-sectional study. Certain characteristics of the study populations. Variables were age from the 14 to 59. Duration of disease from 2 months to 50 months. Age of diagnosis were 14 to 42 years. ESR was 15 to 135. Immunological profile of the study population. ANA was positive in all. ANA titers were categorized up to 1 to 4. ANA pattern and anti-DS DNA was positive in 15 and negative in 10. Total of the 25 patients of the SLE were studied in this study. TUDICO was done in each of the 25 at some point of the time during the course of the disease. Abnormal TUDICO findings were found in 14 patients. The most common finding was pulmonary artery hypertension, which was found in 6 patients out of the 15 of the patients. Other abnormalities which were found was valvular abnormalities, pericardial effusion, myocarditis, and diastolic dysfunction. Most common was pulmonary artery hypertension, and least was diastolic dysfunction. Out of 15, total 6 patients had pulmonary artery hypertension. The 4 patients, out of 6, there were 4 patients which had symptomatic PH and which was moderate to severe pulmonary artery hypertension. And there was no significant association of the PH with disease duration greater than or less than 5 years, presence or absence of the renal phenomena. A 48-year-old female presented with chief complaint of anorexia, decreased appetite and weight loss and generalized weakness, and she had past history of multiple such admissions for similar complaints, for she was managed conservatively by giving some multivitamins. The patient was known case of hypothyroidism since around 15 years, for which she was taking 100 microgram thyroxine, and she was doing well, but since around 2 years she stopped taking medications. As the patient was having such recurrent episodes of generalized weakness, we further evaluated and we found that the patient had first pregnancy, and after her during her first pregnancy there was lactational failure after around 4 to 5 days, and her baby was fed with cow milk. And patient also had history of blood transfusion during the same delivery. Around 3 PCV were transfused because of excessive blood loss, and at that time hysterectomy was done. And many doctors even attributed the complaint of generalized weakness to thyroid-related disorder and the persistent amenorrhea after the delivery was attributed to hysterectomy. But no one could actually elicit the history of lactational failure. So we found that the patient had lactational failure, and then
So, suspecting then on examination, patient was even lethargic. Her weight was 38 and her BMI was 70. And she was also having peripheral wasting. Skin was dry, and there was absence of pubic and axillary hairs. And breasts were normal in size, and there was no pigmentation. In fact, patient was somewhat hypopigmented. Thyroid glands were not palpable, and other systems were normal. Her reports were suggestive of hemoglobin 9.7, and RBS was somewhat on lower side, 71. Otherwise, it was normal. The panel for anterior pituitary hormones was sent, and all these hormones, like the hormones secreted by anterior pituitary, like growth hormone, TSH, FSH, LH, and prolactin, and mainly ACTH. ACTH was normal, but cortisol was on lower side. Her MRI was done, which was suggestive of empty sella. From above clinical history, lab investigations, MRI findings, we could come to diagnosis of Sheehan syndrome. She was started on IV steroids, fluid replenishment, and thyroid supplements were given, and the patient improved clinically. Discussion. Sheehan syndrome was first described by Sheehan in 1937 and is characterized by varying degree of anterior pituitary dysfunction. And during pregnancy, due to the effect of placental estrogen, pituitary gland undergoes remarkable changes in volume as a consequence of hyperplasia of lactotropes. As anterior pituitary is supplied by low venous pressure portal system, it is affected due to hypotension or hemorrhage during pregnancy or delivery mainly. As pituitary is posterior pituitary is supplied by dual blood supply, it is usually not affected. And conclusion, Sheehan syndrome is one of the chronic endocrine disease which can be diagnosed by history and laboratory investigation, but it presents with very subtle. It may present with very subtle clinical features, and patient may even have hypothyroidism, the cause of which may not be found. So, diagnosis requires high level of suspicion, and it can also occur during any other complication of pregnancy. Thank you. So she had only last pregnancy. You said there was a failure for lactation. Yes, sir. It was first and last pregnancy. After that, whether she was pregnant? She was. Hysterectomy was there. Okay. So only single. Only single. Chest. Why you are saying that? How you established that this was a 15-year-old undiagnosed case? Sir, actually, patient had only very weak symptoms like generalized weakness, fatigue, and she was known case of hypothyroidism. But no one could actually come to the reason why she was having the reason is because you said there was a 70 systolic blood pressure when patient came to your center. Okay, usually hypothyroid patient will have a diastolic hypertension. So past record, if somebody has a normal blood pressure, that is very dubious to think that this was a Sheehan. Yes, sir. That is the reason. Is there a Sheehan empty sella present other unrelated to pregnancy? Are you aware? Yes, sir. Other causes like those are very rare actually, but during some major surgeries like bypass, if the patient has decreased supply of blood in brain, then even in some snake bite patients also we can see even some pituitary adenomas that can lead to pituitary apoplexy. So in this patient there was no reason to suspect any other cause. Yes, sir. There was no reason. Any simple thing like it. Usually we attribute to postpartum hemorrhage. Yes, sir. But there could be a simple acute gastroenteritis patient having a prolonged hypertension. They also can cause. So it is not only on this. I found this on the web. This series started taking part.